अस्सलामुअलैकुम। तारीख 20/2/21 ધોરણ 5 વિષય ગુજરાતી। વિષયાંક પૂરક વાચન 4 મૂલ્યવાન ભેટ। અનુવાદક છે જ્યોતિબહેન ગાંધી। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના તાસમાં સમજૂતી મેળવી હતી। કયા દેશની વાત કરી હતી? ચીન દેશની વાત કરી હતી અને એક અનાથ બાળકની વાત કરી હતી। એ બાળકનું નામ શું છે? તાઓ। 8 વર્ષની નાનકડી તાઓની વાત કરી હતી, જ્યારે તાઓ 5 વર્ષની હતી ત્યારે એના મા બાપ મૃત્યુ પામ્યા હતા, એટલે તે અનાથ બની ગઈ અને પડોશના લોકોએ એની સાર સંભાળ લીધી। તાઓ સૌનું કામ કરી આપતી, આથી એને પેટ પૂરતું ખાવાનું ને કપડાં મળી રહેતા। એક વેપારીની સ્ત્રીએ આ છોકરી ગમી ગઈ, એટલે તાઓ એ સ્ત્રીને ગમી ગઈ, એટલે વેપારીની સ્ત્રી પોતાના ઘરે લઈ ગઈ અને તાઓને ઘરનું બધું જ કામ કરાવતી। તાઓ ઘરના કામ દિલથી કરતી, કદી કોઈ કામ એને બતાવવું પડતું નહીં, ચીવટ અને ચોકસાઈથી એ કામ કરતી। વાસણ માંજીને અરીસા જેવા બનાવી દેતી, ફળિયું ઓસરી અને ઓરડા વાળીને ચોખ્ખા ચણક કરી દેતી। અનાજ સફાઈમાં કશી ફરિયાદ ન આવે, તાઓ એવી કોઈ બૂમ પડે કે જી કહેતી તરત હાજર થઈ જતી। તાઓએ સૌના દિલ જીતી લીધા હતા। એક દિવસ તાઓએ ઘરના નોકરોને વાત કરતા સાંભળ્યા કે આપણા શહેરમાં બૌદ્ધ ભિક્ષુઓ આવ્યા છે। ભગવાન બુદ્ધની ભવ્ય મૂર્તિ તૈયાર કરવા માટે તે દરેક ઘરમાંથી કિંમતી વસ્તુઓનું દાન મેળવે છે। આપણે ત્યાં પણ એક દિવસ તે જરૂર આવશે। આપણે પણ શક્તિ પ્રમાણે કંઈક ભેટ આપીશું। એટલે તાઓ વિચાર કરે છે કે હું શું ભેટ આપીશ? મારી પાસે તો કંઈ નથી। અહીં સુધી આપણે સમજૂતી મેળવી હતી। હવે આજના તાસમાં આપણે આગળ વધીએ। સાચે જ બીજે દિવસે એક બૌદ્ધ ભિક્ષુએ વેપારીને ત્યાં આવ્યા। જે બૌદ્ધ ભિક્ષુ હતા, સાધુ હતા, એ કોના ત્યાં આવ્યા? વેપારીને ત્યાં આવ્યા। દીવાનખાનામાં આવીને સૌએ એમને વંદન કર્યા। વેપારીને ત્યાં જે રૂમ હતો એ મોટો રૂમ હતો, હોલ જેવો મોટો રૂમ હતો। ત્યાં બધા ભેગા થયા અને સાધુને વંદન કર્યા। ભગવાનની પ્રતિમાની વાત એમણે રજૂ કરી। ખૂણામાં બેઠેલી નાની તાઓએ પણ સૌ સાથે એમની વાત સાંભળી। પછી અંદર જઈને બધા પોતાની ભેટ લઈ આવ્યા। એટલે સાધુએ પોતાની વાત રજૂ કરી। ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવવા માટે દાન આપવાનું કહ્યું। ત્યારે નાની તાઓ પણ સાધુની વાત સાંભળતી હતી, એટલે બધા અંદર જઈને પોતાની ભેટ લઈ આવ્યા। કિંમતી ભેટ આપી, મૂલ્યવાન ભેટ આપી। કઈ ભેટ આપી બધાએ? ભિક્ષુની જોડીમાં ભાતના રત્ન જડિત દાગીના હતા। એમાં શેઠાણીના સોનાના અને નોકરોના રૂપાના ઘરેણાંનો ઢગલો થવા માંડ્યો। એટલે વેપારીની સ્ત્રી હતી એટલે સોનાના દાગીના આપ્યા અને નોકરોએ રૂપાના ઘરેણાં આપ્યા, એટલે ઘરેણાંનો ઢગલો થવા માંડ્યો। આ શુભ કાર્યમાં કંઈ ને કંઈ આપ્યાનો સૌએ સંતોષ અનુભવ્યો। તાઓએ આંખો ફાડીને જોયા કર્યું। આંખો ફાડીને જોવું રૂઢિપ્રયોગ છે, એટલે વિસ્મય અને આશ્ચર્યથી
જોવું. આંખમાં જળજળિયા આવ્યા એટલે તાઓ રડવા લાગી. એની પાસે માત્ર એક નાનો સિક્કો હતો. શું હતો? એક નાનો સિક્કો. સૌ જ્યારે કિંમતી વસ્તુઓ આપતા હોય ત્યારે પોતે કાટવાળો સિક્કો આપે એ તો કેવું ખરાબ લાગે. તાઓ શું વિચારતી કે બધાએ તો પોતપોતાના ઘરેણાં દાનમાં આપ્યા છે, હું આ કાટવાળો સિક્કો આપીશ તો બધાને કેવું લાગશે? ખરાબ લાગશે. એને થયું કે આવી મોંઘી ભેટ મળતી હોય ત્યાં મારી મામૂલી ભેટની સી વિશાળ. વિશાળ એટલે કિંમત કે મૂલ્ય. બધી વસ્તુઓ જોડીમાં ભરીને ભિક્ષુએ વિદાય લીધી. પેલા ભિક્ષુની પાછળ દોડીને તાઓએ એમને ઊભા રાખ્યા ને કહ્યું, મહારાજ, મારી પાસે એક સિક્કો છે. જ્યારે ભિક્ષુક બહાર જવા લાગ્યા ત્યારે તાઓ દોડીને એમની પાસે જાય છે અને કહે છે કે મહારાજ, મારી પાસે એક સિક્કો છે. એ ભગવાન બુદ્ધની મૂર્તિ માટે ધરું છું, એટલે કે હું આપું છું એક સિક્કો. ભિક્ષુએ સિક્કો હાથમાં લઈને કહ્યું, તને આ સિક્કો ક્યાંથી મળ્યો? એટલે તાઓ કહે છે કે મને રસ્તા પરથી જડ્યો છે, મેં ઘસીને એને ઉજળો કર્યો છે. આ કાટવાળો સિક્કો તાઓને રસ્તામાંથી મળ્યું હતું અને કહે છે કે એ કાટવાળો સિક્કો હતો એટલે મેં ઘસીને તેને ઉજળો બનાવ્યો છે. આ સિક્કો મને બહુ જ ગમે છે, મેં એને જીવની જેમ સાચવ્યો છે. જીવની જેમ સાચવવું રૂઢિપ્રયોગ છે, એટલે કે ખૂબ જતન કરવું. જીવની જેમ સાચવવું એટલે ખૂબ જતન કરવું. એ સિક્કો એણે સંભાળીને રાખ્યો હતો. પણ આવો ગંદો કાટવાળો સિક્કો પવિત્ર મૂર્તિ માટે ઉપયોગમાં ન આવી શકે એમ કહીને એમણે એ સિક્કો પાછો આપ્યો ને એ ચાલતા થયા. પેલા ભિક્ષુ સાધુએ શું કહ્યું તાઓને કે આ સિક્કો કેવો છે? ગંદો છે, કાટવાળો છે, એટલે પવિત્ર મૂર્તિ માટે આ સિક્કો નહીં ચાલે એમ કહીને તેઓ ચાલતા બન્યા. પોતાની ભેટનો અસ્વીકાર થવાથી એને ખૂબ જ દુઃખ થયું અને એ રડી પડ્યું. એને થયું કે ભગવાન બુદ્ધની મૂર્તિ માટે આપવાને મારી પાસે કશી મૂલ્યવાન વસ્તુ નથી. હું કેવી કમભાગી છું. એ નિરૂપાઈ બની રહી. નિરૂપાઈ એટલે કે લાચાર બની રહી. અંતે પેલો સિક્કો એણે બૂટમાં મૂકી દીધો. ક્યાં મૂક્યો? બૂટમાં. ખૂણે ખૂણેથી ભાત ભાતની ભેટ લઈને સૌ ભિક્ષુઓ મઠમાં આવી ગયા. ધર્મગુરુએ આ બધા ઘરેણાં મોટી ભઠ્ઠીમાં નાખીને ઓગાળ્યા. તૈયાર થયેલા પ્રવાહી રસને એક મોટા બીબામાં ઢાળીને બુદ્ધની મૂર્તિ તૈયાર કરવામાં આવી. બીબું એટલે કોઈ આકૃતિ ઢાળવાનું ચોકઠું. સૌ ભિક્ષુએ જે ઘરેણાઓ એકઠા કર્યા હતા તે હવે મોટી ભઠ્ઠીમાં નાખીને તેણે ઓગાળ્યા અને એક બીબામાં ઢાળીને બુદ્ધની મૂર્તિ તૈયાર કરવામાં આવી. પણ મૂર્તિ જોતાં જ સૌ આશ્ચર્યચકિત બની ગયા. અરે, આ શું? આ મૂર્તિના મુખ પર ના ખુશીના ભાવ કેમ છે? આ ધાતુમાં, બીબામાં કે ધાતુનો રસ તૈયાર કરવામાં કંઈક ખામી રહી ગઈ લાગે છે. સૌ ચિંતાતુર બની ગયા. ખામી એટલે કે કસર રહી ગઈ છે, કચાશ રહી ગઈ છે, એટલે બધા ચિંતાતુર બની ગયા. મઠના વડાએ પોતાના સર્વ શિષ્યોને એકત્ર કર્યા ને પૂછ્યું, સૌએ તમને ભેટ તો રાજી ખુશીથી આપી છે ને? કોઈને ફરજ પાડવામાં આવી નથી ને? કોઈની પ્રેમપૂર્વકની ભેટનો અસ્વીકાર કર્યો નથી ને? આ ભેટ મેળવવામાં કોઈ સ્થાને ગફલત થઈ છે? આવા બધા પ્રશ્નો કોણ પૂછે છે? મઠના વડા એમના શિષ્યોને પૂછે છે. એક ભિક્ષુકે ઊભા થઈને કહ્યું,
મને એક નાની છોકરીએ આપેલો ગંદો કાટવાળો સિક્કો મેં સ્વીકાર્યો નહોતો. વડાએ કહ્યું, એટલે જે પ્રમુખ હતો એણે કહ્યું કે આવા પવિત્ર કાર્યમાં જે કોઈ વ્યક્તિ જે કંઈ આપે તે અણમોલ ભેટ ગણાય. અણમોલ એટલે કે કિંમતી ભેટ ગણાય. જેની પાસે અઢળક સંપત્તિ છે તે થોડા કિંમતી અલંકારો આપે એના કરતાં જેની પાસે સંપત્તિ નથી છતાં કંઈક આપે છે તેનું મૂલ્ય વધારે છે. ભગવાન બુદ્ધને એવી વ્યક્તિ સૌથી વધુ પ્રિય છે. એટલે મઠના વડા એ સાધુને સમજાવે છે કે જેની પાસે વધારે સંપત્તિ છે એ તો કિંમતી ભેટ આપવાનો જ છે, પણ જેની પાસે સંપત્તિ જ નથી, પૈસા જ નથી અને એ વ્યક્તિ કંઈક આપે તેનું મૂલ્ય વધારે હોય છે. ભગવાન બુદ્ધને એવી વ્યક્તિ સૌથી વધુ પ્રિય હોય છે. હા, એ ભેટ ખરા હૃદયથી આપેલી હોવી જોઈએ. ભગવાનને ચરણે ધરાવેલી ભેટનો અસ્વીકાર કરવાથી એ નારાજ થાય છે. જલ્દી જઈને ભેટ મેળવી લાવો. એટલે મઠના વડા કહે છે કે તું જા અને એ છોકરી પાસેથી એ સિક્કો લઈ આવ. ભિક્ષુને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને ત્યાંથી તરત જ એ તાઓને મળવા ચાલી નીકળ્યા. ફરીવાર પેલા શ્રીમંત વેપારીને ત્યાં એ આવ્યા. પેલી નાની તાઓને એમણે બોલાવી. સૌને આશ્ચર્ય થયું. એટલે બધા આશ્ચર્યમાં આવી ગયા કે સાધુને આ છોકરીનું કામ શા માટે પડ્યું હશે. એટલે ભિક્ષુએ તાઓને શા માટે બોલાવી હશે એવો પ્રશ્ન થાય છે. ભિક્ષુએ કહ્યું, બહેન, મારે તારી ક્ષમા માંગવાની છે. એ દિવસે મેં તારી ભેટનો અસ્વીકાર કર્યો હતો, પણ આજે હું એ લેવા આવ્યો છું. તારી ભેટ વિના ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિ તૈયાર થઈ શકશે નહીં. એ સાધુ તાઓ પાસે માફી માંગે છે અને કહે છે કે મેં તારી ભેટનો અસ્વીકાર કર્યો હતો, પણ આજે હું એ સિક્કો લેવા આવ્યો છું. તાઓએ તો મોં પર આંગળી મૂકીને સાંભળ્યા કર્યું. ઘરના નોકરોને નવાઈ લાગી કે તાઓની ભેટ વળી એવી તો કેવી મૂલ્યવાન હશે. ત્યાં તો તાઓએ બૂટમાં સાચવેલો પેલો કાટવાળો સિક્કો ખૂબ સંકોચ સાથે ભિક્ષુને ચરણે ધર્યો. ભિક્ષુએ તે સ્મિત સાથે સ્વીકારીને એને આશીર્વાદ આપ્યા. ચરણે એટલે કે પગ પાસે એ સિક્કો ધર્યો અને ભિક્ષુએ તેને આશીર્વાદ આપ્યો અને તે હસવા લાગ્યા. બૌદ્ધ ભિક્ષુએ આ નાનકડી ભેટ મઠના વડાને આપી. ફરીવાર પેલી મૂર્તિને ધાતુ સાથે આ સિક્કો ઓગાળવામાં આવ્યો ને એ રસને બીબામાં ઢાળવામાં આવ્યો. સૌએ જોયું તો એમાંથી એક સુંદર, નમણી ને ભવ્ય મૂર્તિ તૈયાર થઈ હતી. મૂર્તિનું સ્મિતભર્યું મુખ એટલે ચહેરો, એના કરુણાભર્યા નયનો એટલે આંખો, એનો સ્નેહભાવથી ચમકતો ચહેરો જોઈને સૌએ આનંદને આશ્ચર્યમાં અનુભવ્યા. નાનકડી તાઓના આનંદનો તો પાર ન હતો. તાઓએ સાધુને સિક્કો આપ્યો. ફરી ઘરેણાં સાથે એ સિક્કો ઓગાળવામાં આવ્યો અને બીબામાં ઢાળીને ભગવાન બુદ્ધની મૂર્તિ તૈયાર કરવામાં આવી. મૂર્તિ તૈયાર થઈ ગઈ. કેવી હતી મૂર્તિ? મૂર્તિ સ્મિતભરી હતી એટલે હસતા મુખવાળો એમનો ચહેરો હતો. એમની આંખો કરુણાભરી હતી અને સ્નેહભાવથી ચમકતો ચહેરો જોઈને સૌ ખુશ થઈ ગયા, આનંદમાં આવી ગયા. અને નાનકડી તાઓનો તો આનંદનો પાર ન હતો. વિદ્યાર્થી મિત્રો, અહીં સમજૂતી પૂરી થાય છે. હવે આપણે શબ્દ સમજૂતી જોઈએ. અનાથ, નિરાધાર, ચીવટ, કાળજી, ચોખ્ખું ચણક એટલે સ્વચ્છ, ભિક્ષુ, સાધુ, મૂલ્યવાન, કિંમતી, કમભાગી એટલે કમનસીબ, બીબું, કોઈ આકૃતિ ઢાળવાનું ચોકઠું.
ગફલત એટલે બેદરકારી, તથાગત એટલે જ્ઞાનની, ભગવાન ગૌતમ બુદ્ધ. રૂઢિપ્રયોગો જોઈએ. દિલ જીતી લેવું એટલે પ્રિય થઈ જવું. જળજળિયા આવવા એટલે આંખમાં આંસુ આવી જવા. જીવની જેમ સાચવવું એટલે ખૂબ જતન કરવું. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ તમારે ગુજરાતીની નોટબુકની અંદર લખવાના રહેશે. થેન્ક યુ.